હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં ને મજામાં જ હશે તો સ્વાગત છે પેલા તો બધાનું મારા એક નવા વ્લોગમાં. આજ સવારના પોરમાં પાછા આપણે નીકળી ગયા રનિંગ કરવા. બરાબર, આજે હું જે રનિંગ કરવા જવાનું મૂડ હતું, મેં 2 દિવસથી તો જતા જ હતા, પણ એક દિવસ પછી આપણી વચમાં ગેપ પડી ગયો. રજાઓ બહુ પડી જાય છે કેમ કે સવારના જેમાં ઉઠવાનું બહુ વાંધો આવે. સવારના પોરમાં શું છે કે આખો દિવસ કામ કરીએ ને બેઠા બેઠા, એટલે આળસ બહુ ચડે. સવારમાં જો કોઈ નથી અત્યારે રસ્તા ઉપર, ને આપણે બાટલો ને કસરત કરવાનું લઈને નીકળી જાય. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. હમેથી નકર રિક્ષા આવે જાડે અવાજ તો હવા આપણો દાટી દે જાણે. રનિંગ કરતા કરતા તો આપણે બહુ આગા આવી ગયા છે. કીધું ને કે એ રસ્તે જવાનું છે. આ એ રસ્તો છે, અહીંયા પુલ છે, આ પોલીસનું છે રહેવાનું, ટ્રાફિક પોલીસ વાળા. આપણે આ રનિંગ થોડીક એવી કરી નાખીશ, થોડીક એવી હજી કરના જ છે એટલે પૂગી જાય આપણે અડ્ડે જ્યાં જવાનું છે ત્યાં. તો વિડીયોમાં એડ સુધી બનાવો. બાકી કસરત કરવાનો છે, મતલબમાં આજે આપણે કસરતનો જ વિડીયો બનાવવાનો છે, બીજું કંઈ છે નહીં. બરાબર, હું તો જોયું તે ન જોવું હોય તો જઈ રીતે તમે. હવે તો ટાઈમ વાંધો નહીં, ધીમે ધીમે વિડીયોને આગળ વધારીએ. હવે તો સબસ્ક્રાઈબ ન કરી તો કરી જ દેજો બધાય. હવે તો થોડીક એવી રનિંગ બનિંગ કરી લીધી આપણે. હવે છે ને થોડીક કસરત કરી લે મતલબ. એટલે આવ્યા છે ક્યાં જો ડીઆર વર્લ્ડની સામે છે. ડીઆર છે ને, હા ડીઆર વર્લ્ડ છે. ડીઆર વર્લ્ડની સામે કસરત કરવા આવ્યા સ્પેશિયલી આપણે. એ કેટલું આગું આવે સુરતમાં જરા કહી દેજો માતાવાડીથી. ત્યાં આપણે રનિંગ કરીને કસરત કરવા અહીંયા લઈ આવ્યા છે. આજ આપણે આ કંઈક અલગ વસ્તુ લીધું જો. અહીંયાથી પાવર બહુ મળે બધા એમ કે ઇલેક્ટ્રિક કે કંઈ ઇલેક્ટ્રિક કે કંઈ ખબર નહીં, પણ અહીંયાથી એમ કે સ્ફૂર્તિ બહુ મળે રનિંગમાં ને સ્ટેમિના મતલબમાં બહુ મળે છે. ચાલો વિડીયોમાં તમને એન્જોય કરો. આપણે છે ને હવે થોડીક એવી રનિંગ મતલબ કરી લીધી તો કસરત પહેલાં કરી લઈએ, થોડુંક એવું પુશઅપ બુશઅપ મારી લઈએ.
કસરત તો આપણે છે ને ઓલરેડી બહુ કરી લીધી. પુશઅપના 3 સેટ મારા, ડાયમંડ પુશઅપના 3 મારા, પછી શું કર્યું બીજું તો વોર્મ અપ આવે કર્યું, જાડામાં તો બીજું કસરત કરી લીધું. વિડીયોમાં કેપ્ચર કરી તો નથી એટલું બધું. ચાલો હવે નીકળીએ રૂમ તરફ ધીમે ધીમે. શું છે કે આપણે કામે જવાનું હોય ને એટલા માટે અત્યારે હવે તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડથી બનાવ્યો બહુ મજા આવવાની છે. નીકળીએ આગળ ધીમે ધીમે. આ સાઈડે આપણે વિડીયો બનાવવા આવવાનું હોય ને એક કારણ છે. આ સાઈડ એટલું બધું મતલબ શોર શરાબો નથી. અત્યારે તો હું જે સાધન ચાલુ થઈ ગયા ને, જો અત્યારે હું છે કે બધા સાધન ચાલુ થઈ ગયા ને એટલે અટાણે એટલું બધું ઓલું છે. બાકી આ પુલ છે ને એની ઉપર એક આપણે ગયા હતા રનિંગ કરવા માટે, ન્યાય મજા તો આવે પણ કસરત કરવાની જગ્યાઓ ન મળે ને. કે અહીંયા બહુ મસ્તની જગ્યા છે કસરત કરવાની. બાપા સીતારામે પાણી પી લીધું આપણે. બાપા સીતારામનું મંદિર છે ને સાઈડમાં, એટલે આગલા વિડીયોમાં બતાવેલું છે પણ એ વિડીયો મેં કદાચ અપલોડ નથી કરેલો હશે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે છે ને કારખાના બાજુ નીકળીએ ધીમે ધીમે. હવે કારખાને ગયા રૂમે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી વિડીયોને એન્ડ કરીએ. આપણે રૂમ તરફ દેહની યાદ આવી ગઈ. જો હમણાં 12 તારીખે આપણે જવાનું છે દેહમાં. આ બસ દેખાય ને સુરત, મતલબ ઉનાથી આવી છે અત્યારે બરાબર. આપણે કેસરિયાથી અહીંયા સુરત આવે ને એ બસ છે. હા મતલબ આ છે અલગ, આપણે આમાં નથી આવતા, આપણે બીજી બસમાં આવીએ જેકેમાં. આપણે શું છે 12 તારીખ લગી આવ્યા છે. 12 તારીખ પછી છે ને કે આપણે દેહમાં જવાનું છે. આ તમારે ત્યાંનો એકાદો બ્લોગ શૂટ કરીએ આપણે. ખાડુમાં જવાનું થાય તો જોઈએ. હાલો તો આગળ મેળા. નાય ધોઈને જગ્યા હતા તૈયાર ઘરે તો ઓલા બધા તો વિતા હતા આગળ હતા ઉઠાડીને કામે મોકલાય બધાને. આ ભાઈ જે આપડા જો બ્રશ કરે છે, શું છે લીલેશભાઈ? ડોસો કરી લીધો. અમારે શું છે કેટલા વાગ્યા જો 7:45 થઈ હશે. ભાખરી ખાવા નથી જતો, એ બધા ભાખરી ખાવા જાય. મારે છે ને ડાયરેક્ટ કામે જવાનું છે. સવારનો નાસ્તો મેં બંધ કરી દીધો છે. અત્યારે આપણે છે ને ડાયરેક્ટ કારખાને જ જવાનું પાર. 7:45 ઓલરેડી થઈ જ જાય. તો આપણે 8 વાગે જવાનું છે. નિલેશભાઈ બ્રશ કરી લઈ, નાહી ધોઈ લઈ પછી જઈએ. ચાલો ત્યાં બધું વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ, હર હર મહાદેવ.